હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મક્ખનવાલા ગ્રેવી. હવે આ ગ્રેવી છે ને તમે વેજીટેબલ મક્ખનવાલા, પનીર મક્ખનવાલા, છોલે મક્ખનવાલા ગ્રેવી બધામાં વાપરી શકો. ઇટ ઇઝ ઓથેન્ટિક મક્ખનવાલા ગ્રેવી. અને આ ગ્રેવીને તમે ફ્રીઝરમાં અઠવાડિયા સુધી સ્ટોર બી કરો તો નો પ્રોબ્લેમ. અને તમને એમ લાગે કાલે મારે ગેસ્ટ આવવાના છે, આજે હું ગ્રેવી કરીને મૂકી દઉં, તો તમે ફ્રીઝમાં નીચે મૂકી દેજો અને બીજે દિવસે તમે યુઝ કરો. અથવા અઠવાડિયા સુધી તો ફ્રીઝરમાં એને બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે. આ એકદમ ઓથેન્ટિક મક્ખનવાલા ગ્રેવી છે એન્ડ યુ કેન મેક વેરિયસ આઇટમ્સ વિથ ધીસ ગ્રેવી. છે એક મોટો કાંદો અને 4 ટમાટર મીડિયમ સાઇઝના, મોટા ટમાટર હોય તો 3 લેવાના, એવી રીતે આવી રીતે કટકા કરી દીધા છે. હવે આપણે શું કરવાનું, અહીંયા 8 લસણની કલી, આદુનો ટુકડો, 3 લીલા મરચા, આ એલચી છે, આ એલચીને મેં સ્કીન ચાની ભૂકીમાં નાખી દીધી. આ એલચી, 4 મરી, તજ અને 3 લવિંગ, આ બધું આપણે આમાં નાખી દઈએ. લસણ, આદુ, મરચા, એલચી, તજ, લવિંગ અને મરી, આ બધું આપણે નાખી દીધું આમાં. હવે શું કરવાનું, આમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ નાખવાનું. 2 ટેબલસ્પૂન ઓઇલ નાખ્યું આપણે, અને સ્વાદ અનુસાર મીઠું, આમાં મીઠું નાખી દેવાનું આપણે. મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. આપણે એકવાર ઉપર નીચે હલાવી દઈએ. પાણી બિલકુલ નહીં નાખવાનું, ખાલી તેલમાં જ. હવે આને શું કરવાનું, આને ઢાંકી દેવાનું. આ કવર મેં કરી દીધું અને હવે આ ચડે નહીં ને ત્યાં સુધી આપણે એને ચડાવીએ અને 5-10 મિનિટ પછી આપણે ઉપર નીચે એકવાર હલાવશું. એવી રીતે આપણે ચડાવી દઈશું અને પછી આપણે એમાં મસાલો કરશું. આ જુઓ આપણું ચડી ગયું છે. આ આપણે બધું સરસ ચડી ગયું છે. હવે આપણે આમાં મસાલો કરીએ. હું તમને કહેતી જાઉં છું. લાલ મરચું 1 ટેબલસ્પૂન, ધાણા જીરું 1/2 ટીસ્પૂન અને હલ્દી પાવડર 1 ટીસ્પૂન. અને આ થોડું સ્વીટ એન્ડ સ્પાઇસી હોય, થોડું સ્વીટર સાઈડ પર હોય એટલે આપણે સાકર નાખવાની. 1 2 3 4 5 ટેબલસ્પૂન આપણે આમાં શુગર નાખી. અને એકવાર આપણે એને મિક્સ કરી દઈએ. આ એકદમ સરસ આપણું થઈ ગયું છે. હવે શું કરવાનું તમને કહું. અહીંયા ગેસ બંધ કરું છું. ગેસ બંધ કર્યો મેં. આ જો આ છે આપણું મિક્સચર. હવે આને શું કરવાનું, એકદમ ઠરવા દેવાનું, પછી આપણે એને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરશું. એને આપણે ઠરવા દેવાનું. જો આપણે એકદમ પેસ્ટ ઠરી ગઈ. હવે આને હું મિક્સચરમાં નાખું છું. હવે આપણી ગ્રેવી મક્ખનવાલાની તૈયાર થઈ ગઈ. હવે આ મિક્સચરમાં હું ગ્રાઇન્ડ કરી કાઢું. ગ્રેવી સરસ મજાની થઈ ગઈ. આપણે અહીંયા 3 ટેબલસ્પૂન ઓઇલ
પાણી નાખીને બી કાઢી લેશું. એમાં શું કરવાનું, 1 ટેબલસ્પૂન બટર આમાં જરૂરી છે. 1 ટેબલસ્પૂન ભરીને બટર, અને કસૂરી મેથી 1 ટેબલસ્પૂન. કસૂરી મેથીને આવી રીતે ચીમલીને કસૂરી મેથી નાખી દેવાની. હવે આપણે એકવાર ઉપર નીચે કરીએ ને. આ જો મસ્ત ગ્રેવી થઈ ગઈ આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી. આ છે આપણી ગ્રેવી. ફ્રેન્ડ્સ, તમને અગર આજની મારી મક્ખનવાલા ગ્રેવીની રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.